બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ. ગયા વખતે માં ગંગાજીની પ્રવાહની માઇલ પર વ્યાઈ ગયા અને શાંતનુ મહારાજને કહેતા ગયા કે તમારો આ દીકરો છે એ હું તમને 5 વર્ષનો કરીને પાછો આપી દઈશ. હવે તો પસ્તાવો થાય છે શાંતનુ મહારાજને, પણ થાય છે જે કહે છે બનવાનું હોય એ બને જ એમ. પણ હવે તો 5 વર્ષની આશા છે. 5 વર્ષે દીકરો 5 વર્ષનો થાય ત્યારે પાછો દેવા આવશે, એટલે વાટ જોવે છે. પણ નિયમ એવો છે કે જે તમે વાટ કોઈની જોતા હો એ દિવસો કોઈ તો જાતા નથી, એ લાંબા દિવસો લાગે અને આનંદના દિવસો ટૂંકા લાગે. એમ હવે વાટ જોવે છે. જ્યારે જ્યારે પોતાના રાજકાજમાંથી ટાઈમ મળે એટલે તરત ગંગાજીના કિનારે ઉપર જાય અને ગંગાના પ્રવાહની સામે જોવે, દિવસો કાઢે છે. આમ નામ અવારનવાર કલાકુના કલાકુ ગંગા કિનારે જાય અને ઉભા રહે છે. એમ કરતા કરતા 5 વર્ષ પૂરા થયા. ગંગાજી પ્રગટ થયા. આંગળી એ 5 વર્ષનો દીકરો છે. એને હોયપો કે આ લ્યો મહારાજ, આ તમારો દીકરો મેં 5 વર્ષનો કરી દીધો, હવે આને તમે લઈ જાઓ. આનું નામ મેં દેવવ્રત રાખ્યું છે. એનું નામ દેવવ્રત છે. દેવવ્રતને લઈને આવ્યા. પણ હસ્તિનાપુરની માઇલ પર આનંદ કિલોલ થઈ ગયો છે, કારણ કે હસ્તિનાપુરને યુવરાજ મળ્યો છે, રાજનો વારસદાર મળ્યો છે, એટલે આનંદ કિલોલ છે. અને મહારાજ પણ અતિશય ખુશી થયા અને પોતાના દેવવ્રતને આ હસ્તિનાપુરના યુવરાજ તરીકે જાહેર કરી દીધો. યુવરાજ જાહેર થયો એટલે આ હસ્તિનાપુરનો વારસદાર થયો. દિવસો આનંદથી જાય છે. એની માઇલ પર એક દિવસ મહારાજ પોતાના રથ લઈ અને જમનાજીના કિનારા ઉપર જાય છે અને એની માઇલ પર એને સુગંધ આવે છે, ફોરેમ આવે છે. એટલી બધી સરસ સુગંધ આવે છે એટલે સારથીને કીધું કે આ સુગંધની તરફ જે બાજુથી સુગંધ આવે છે એ બાજુ લઈ લે. અને એ બાજુ લઈ જાય છે તો એક કન્યા ગંગાજીની માઇલ પર પોતાની હોડી લઈ અને ઊભી છે. જૈન જોવે છે અને કહે છે કે દેવી તમે કોણ છો? કે હું એક માછીમારની દીકરી છું. કે દેવી તમે જે હો, પણ મારે હસ્તિનાપુરની મહારાણી બનાવવા છે. કે મહારાજ એ મારા હાથની વાત નથી, જે કાંઈ મારો નિર્ણય મારા પિતાશ્રી કરશે એ મને મંજૂર છે, માટે તમે મારા પિતાશ્રીને મળો. એટલે મહારાજ જે છે એ જાય છે અને એના પિતાશ્રીને મળે છે કે હું તમારી દીકરીનો હાથ માંગવા માટે આવ્યો છું. હું હસ્તિનાપુર મહારાજ શાંતનુ છું. કે હા મહારાજ, અમે ઓળખીએ છીએ, અમે તમારી પ્રજા છીએ, ઓળખીએ છીએ. બોલો. કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. કે ભાઈ આવડી હસ્તિનાપુરની મહારાણી મારી દીકરી બને એથી રૂડું શું હોય? પણ મારી એક શરત છે, કારણ કે તમે મેં વાત સાંભળી છે કે તમારે પણ એક આગલા ઘરનો દીકરો છે. હા, કે એ જ હસ્તિનાપુરનો અધિપતિ બને, એ જ હસ્તિનાપુરનો મહારાજા બને, અને મારી દીકરી હું તમને દઉં તો એના દીકરા થાય એ તો ફટાયા થાય. તો ફટાયા કરવા માટે મારે નથી દેવી, પણ જો તમે મને જુબાન દો, તમે જો મને વસન દો કે મારી દીકરીનો જે સંતાન થાય એ જ હસ્તિનાપુરનો વારસદાર થાય, એવું જો તમે મને જીબાન આપો તો હું આપું. ના 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 ના, એ મારા હાથની વાત હવે નથી, કારણ કે મેં એને યુવરાજ જાહેર કરી દીધેલો છે. મેં દેવવ્રતને યુવરાજ જાહેર કરેલો છે, માટે એ શક્ય નથી. કે તો મારે દીકરી પણ દેવી નથી. મહારાજ આવે છે પણ ઉદાસ છે, કારણ કે ક્યાંય રાજકારણમાં મન ખૂટતું નથી. કારણ કે કોઈ પણ માણસ નું મન ક્યાંય પણ લોભાય, ક્યાંય પણ લલચાય, પછી એને બીજે ક્યાંય સહન ન પડે.
એમ ચેન પડતું નથી. અને દેવવ્રત જોવે છે કે પિતાશ્રીને કાંઈ પણ ઉદાસ છે અને રાજકાજમાં મન છોડતું નથી, પણ પિતાશ્રીને કેમ પૂછવું? એટલે એના સારથી છે એને પૂછે છે કે મારા પિતાશ્રી હસ્તિનાપુરના મહારાજ કેમ ઉદાસ છે? કે યુવરાજ એ તમારા હિસાબે. મારા હિસાબે? હા, કારણ કે મહારાજને લગ્ન કરવા છે અને જે કન્યા હારે લગ્ન કરવા છે એ કન્યાના પિતાશ્રી એવું કહે છે કે મારી દીકરીનો દીકરો થાય એ જ હસ્તિનાપુરનો વારસદાર થાય તો દેવી છે. અને મહારાજાએ તમને યુવરાજ જાહેર કરેલ હશે એટલે એ શક્ય નથી, એટલે આ લગ્ન પણ શક્ય નથી. એટલે મહારાજ ઉદાસ રહે છે. કે એટલી જ વાત છે કે હા, તે એ ઘર જોયું છે? તું એ ઘરના વ્યક્તિને મેળવ્યો છો? કે હા, મહારાજની હારે મેળવ્યો છો. કે તું એને ઓળખે છે? કે હા. કે તો લઈ લે રથ, હાલ રથ લઈ લે છે અને એની માઇલ પા દેવવ્રત બેહી જાય છે. ત્યાં જઈને કહે છે કે હું મારા પિતાશ્રીનું માંગું લઈને આવ્યો છું, હસ્તિનાપુરના મહારાજનું. એટલે કીધું કે હા, મહારાજ આવ્યા જ હતા, પણ એને એક દીકરો કે હું પોતે, દેવવ્રત મારું નામ છે, હું પોતે, અને હું માંગુ લઈને આવ્યો છું અને હું વસન આપું છું કે જે કોઈ તમે મારી એટલે કે મારી માતા હવે તો તમે એને આપશો અને એને સંતાન જે દીકરો થાય એને હું હસ્તિનાપુરનો મહારાજ બનાવીશ. કે એ તો તમારી વાત હાચી છે, તમે કદાચ મને મારી દીકરીના દીકરાને રાજા બનાવી દો, પણ ભવિષ્યની માઇલ પર તમારા સંતાનો ત્યારે વાંધો પડે અને કહે કે આ રાજ તો અમારું હતું ત્યારે હું, અને ક્રોધના આવેશની માઇલ પાવી જાય છે. દેવવ્રત ક્રોધના આવેશમાં આવી અને કહે છે કે હા બોલ્યો મારી વાત, એમ કરી ઉષા હાથ કરી અને કહે છે કે હે સૂર્ય, હે ચંદ્ર, હે દશે દિશાઓ, હે પૃથ્વી, હે આકાશ, હું તમારી તમામની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું, હું ભીષણ પ્રતિજ્ઞા કરું છું કે હું આજીવન કુંવારો રહીશ, આજીવન બ્રહ્મચર્ય પાવીશ. હું આ તમામની સાક્ષી કહું છું. અને ત્યારે કહે છે કે તો હું સમજ છું અને સંબંધ નક્કી કરીને આવે છે. આવી અને મહારાજને વાત કરે છે કે તમારા સંબંધનું નક્કી કરી આવ્યો. જય માતાજી.